તો જય માતાજી મારા કાલે જાઓ તો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે આપવાનો છે મોક ટેસ્ટ, કેમ કે આજે રવિવાર છે અને એક વીક પૂરું થઈ ગયું છે, એટલે દર વીકે આપણે કેવું કે મોક ટેસ્ટ આપીએ છીએ। અને મોક ટેસ્ટ મારા કાલે જાઓ એટલા માટે આપવાનો કેમ કે હું અત્યારે બી તૈયારી શરૂ છે અને તૈયારી ચાલુ જ રાખવાની છે જ્યાં સુધી આપણને સરકારી નોકરી ના મળે। સાચી વાત મારા કાલે જાઓ તો અત્યારે આપણે જો યુવા ઉપનર્સનો ગઈ વખતનો પોલીસ કોન્સ્ટેબલનો મોક ટેસ્ટ છે અને આપણી જો OMR છે અને આપણે જો કયા નંબરનો 13 નંબરનો મોક ટેસ્ટ છે એ આપવાનો છે। અને મારા કાલે જાઓ હું મોક ટેસ્ટ એટલા માટે આપી રહ્યો છું કેમ કે મારી જો ઓલરેડી મોક ટેસ્ટ પડ્યા છે, જૂના છે તો પછી નવા લાવવાની ક્યાં જરૂર। સાચી વાત, એટલે આપણે મોક ટેસ્ટ આપવાનો છે ને અત્યારે જો 3:15 થઈ ગઈ છે, તો ચાલો મારા કાલે જાઓ મસ્ત મોક ટેસ્ટ આપી દઈએ અને આપણે જે તૈયારી કરીએ છીએ એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એ જોઈ લઈએ। સાચી વાત, અને તમે બી જો મોક ટેસ્ટ ના આપતા હોય તો આપતા રહેજો કેમ કે હવે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ નજીક આવવાની છે અને જે લોકો રનિંગ પાસ થઈ ગયા હોય અને જે તૈયારી કરતા હોય એ પરફેક્ટ મોક ટેસ્ટ અઠવાડિયામાં એક તો ઓછામાં ઓછો આપતા રહેજો, જેના લીધે તમને ખબર પડે કે હજુ તમારે કયા સબ્જેક્ટમાં કેટલી મહેનત કરવાની જરૂર છે। અને તમે મારા ઘરે જાઓ મોક ટેસ્ટ આપશો ને તો તમને કેવું કે જ્યારે તમે પોલીસની એક્ઝામ આપો ને ત્યારે જે ફિલિંગ આવે ને એવી જ ફિલિંગ આવશે, કેમ કે મારા ઘરે જાઓ આ જે મોક ટેસ્ટ તૈયાર કરેલા હોય ને એ પ્રોપર કેવું કે આપણી જે એક્ઝામ પ્રમાણે અને સિલેબસ પ્રમાણે હોય છે, એના લીધે આપણને જે પ્રેશર આ અમુક પ્રશ્નો જે ગણિત રીઝનમાં ઘણા લોકોને તકલીફ પડતી હોય, ઘણા લોકોને થિયરીમાં તકલીફ પડતી હોય એ ખબર પડે। સાચી વાત મારા કાલે જાઓ તો ચાલો હું બી મોક ટેસ્ટ આપવાનું શરૂ કરી દઉં। તો મારા કાલે જાઓ હું સૌથી પહેલાં પાર્ટ બી એટેમ્પ કરું છું, કેમ કે મારા કાલે જાઓ જ્યારે ફ્રેશ હોય ને ત્યારે હું જે મને અઘરું લાગે ને એ પહેલાં કરું અને જ્યારે કેવું કે બોરિંગ સમય આવે ને ત્યારે હું ગણિત રીઝનિંગ કરું, કેમ કે ગણિત રીઝનિંગ મારો ફેવરેટ સબ્જેક્ટ છે અને જ્યારે બોરિંગ ટાઈમ લાગે ને ત્યારે હું ગણિત રીઝનિંગ કરું તો મને કેવું કે બોરિંગ ના લાગે। સાચી વાત ને, એટલે હું સૌથી પહેલાં પાર્ટ બી એટેમ્પ કરું છું અને પછી પાર્ટ એ એટેમ્પ કરું છું, કેમ કે ગણિત રીઝનિંગમાં પછી મને બોરિંગ ના લાગવું જોઈએ। જો હું પાર્ટ એ મતલબ કે ગણિત રીઝનિંગ પહેલાં અટેમ્પ કરી નાખું તો પછી પાછળનો જે વચ્ચેનો ટાઈમ રહે મારા કાલે જાઓ જે 1-1.5 કલાક પછીનો એમાં પછી મને બોરિંગ લાગે ને પછી બોરિંગ લાગે ને એટલે કેવું કે આપણને જે સબ્જેક્ટ ગમતો જ ના હોય ને એ સબ્જેક્ટ પછી કરવાનું થાય એટલે તકલીફ વધારે પડે। એટલે જ્યારે ફ્રેશ મૂડ હોય ને ત્યારે જે સૌથી ભારે મતલબ કે જે તમને લાગતું હોય કે આ અઘરું પડે છે એ કરવાનું, અને જ્યારે બોરિંગ સમય હોય ત્યારે તમારો ફેવરેટ સબ્જેક્ટ કરવાનો, જેના લીધે કેવું કે સારું એવું પેપર થાય। સાચી વાત મારા કાલે જાઓ તો ચાલો આપણે મોક ટેસ્ટ શરૂ કરીએ। તો મારા કાલે જાઓ અહીંયા જુઓ ગયા વખતના જે કરંટ અફેરના પ્રશ્નો છે ને હું ઈ એટેમ્પ કરું છું, કેમ કે 2025નું કરંટ અફેર હવે આપણને અત્યાર સુધી યાદ ના હોય। સાચી વાત ને, એટલે જો કરંટ અફેરના પ્રશ્ન કેવું કે મોક ટેસ્ટ જૂનો છે એટલે કરંટ અફેર જે જૂનું છે એને મેં ઈ એટેમ્પ કરું છું અને જે ઈ એટેમ્પ કહીશ ને એવું બધું જ તમને છેલ્લે સુધી કહીશ। તો મારા કાલે જાઓ વિડીયોને છેલ્લે સુધી જોજો અને જે કહેવા જેવી બાબત હશે ને બધી જ હું તમને કહેતો રહીશ, તો ખાસ વિડીયોને જોજો અને તમને બી કેવું કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કંઈક શીખવા જરૂર મળશે। સાચી વાત ને, તો મિત્રો અત્યારે ફાઇનલી જો 42 મિનિટ ને 11 સેકન્ડ થઈ ગઈ છે અને પાર્ટ બી મારો કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે કે મારા જોડે હવે પાર્ટ એ એટેમ્પ કરવા માટે 2 કલાક ને 18 મિનિટ જેટલું છે। એમાંથી આપણે જો ઉપરના 18 મિનિટ આપણે જો આપણે શું કે OMR ભરવામાં કાઢી નાખીએ તો પણ 2 કલાક જેટલો સમય મારા જોડે પાર્ટ એ એટેમ્પ કરવામાં છે। સાચી વાત ને, તો ચાલો મારા કાલે મસ્ત પાર્ટ એ એટેમ્પ કરીએ। તો મિત્ર મોક ટેસ્ટ આપતા પહેલાં કે પરીક્ષાની પહેલાં જો તમને સમય મળે ને તો મારા કાલે જાઓ આ સૌથી પહેલાં લખી દેવું, કેમ કે આ વસ્તુથી તમે ઘણા બધા પ્રશ્નો ગણી શકો અને ફટાફટ ગણી શકાય છે અને મારા કાલે જાઓ તમારો ટાઈમ આ લખવાથી ઘણો બધો બચી જાય છે। એટલે મિત્રો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું। તો મિત્રો અહીં જો એક પ્રશ્ન છે, અહીંયા લખ્યું છે 7 બોક્સ L, M, N, O, P, Q અને E એકબીજાની ઉપર મૂકવામાં આવે છે। તો મિત્રો જ્યારે પણ આવો પ્રશ્ન હોય ને તો તમારે સૌથી પહેલાં એ જોવાનું કે શું માગ્યું છે। તો અહીં લખ્યું છે કયો બોક્સ નીચેથી 6થા સ્થાને રાખવામાં આવે છે, એટલે 6થા સ્થાનનું આપણે એ જોવાનું છે। એટલે અહીં જુઓ L એ નીચેથી 5મા ક્રમે છે અને Lની તરત ઉપર M છે, તો મારા કાલે જાઓ જવાબ આપણને અહીં જ મળી જાય, બીજું આગળ જોવાની જરૂર નથી। Lની ઉપર M હોય એટલે L 5મા ક્રમે હોય તો ઉપરની સંખ્યા કઈ 6થા ક્રમે હોય તો 6થા ક્રમે શું હશે જવાબ B। એટલે મારા કાલે જાઓ આવું પ્રશ્ન હોય ને ત્યારે બી કેવું કે આપણે પહેલાં શું માગ્યું છે એ જોવાનું અને પછી ગણતરી આગળ કરવાની, જેના લીધે કેવું કે આપણો જવાબ વહેલો આવી જાય અને આપણો સમય પણ બચી જાય। સાચી વાત ને, અને તમને ખબર હશે કે સમય પરીક્ષામાં કેટલો કિંમતી હોય છે। તો મારા કાલે જાઓ અત્યારે 1 કલાક ને 28 મિનિટ થઈ ગઈ છે અને ગણિત અને રિઝનિંગના મેં 30 પ્રશ્નો અટેમ્પ કરી દીધા છે। હવે 30 પ્રશ્નો અટેમ્પ આપણે જુઓ જે આ ગદ્યાર્થ છે એ અટેમ્પ કર્યા પછી કરવાનું છે, કેમ કે સતત ગણિત રીઝનિંગ કરવાથી પછી કેવું કે બોરિંગ ના લાગે એના માટે આપણે વચ્ચે થોડું કેવું કે આ ગદ્યાર્થના પ્રશ્નો કરી દેવાના છે, એટલે આપણને 3 કલાકમાં એક જ સમય એવું ના લાગે કે આ બોરિંગ હતું। આ સિવાય તમારા કાલે અને કેવું કે આપણને ગણતરી અને કેવું કે પ્રશ્નો સોલ્યુશન કરવાનું મન વધારે થાય। સાચી વાત, એટલે અત્યારે હું જો આ ગદ્યાર્થ કરવાનો છું અને પછી ગદ્યાર્થ કર્યા પછી 2 ગદ્યાર્થ કરીશ અને પછી ગણિત રીઝનિંગ કરીશ અને પછી છેલ્લે 2 ગદ્યાર્થ કરીશ। એના લીધે કેવું કે મને કન્ટિન્યુ 4 ગદ્યાર્થ કરું તો બોરિંગ ના લાગે। સાચી વાત, અને કેવું કે કન્ટિન્યુ આપણે 4 ગદ્યાર્થ કરીએ ને ત્યારે કેવું કે માઇન્ડ આપણું કેવું કે જે ડિટેલ
અંદર ઉતારવાની હોય એ સરખી રીતે ઉતારે ને, અને આપણે પછી કન્ફ્યુઝન થાય અને આપણા પ્રશ્નના જવાબ જે સાચા પડવા જોઈએ એ રીતે ના પડે. અને મેં કેવું કે પર્સનલી આ એક્સપિરિયન્સ કર્યું છે, એટલે કેવું કે 2 પહેલાં અટેમ્પ કરીશ અને પછી બીજા 2 અટેમ્પ કરીશ. તો ચાલો મારા આગળ જાઓ. તો મિત્રો અત્યારે હું મોક ટેસ્ટ આપતો હતો અને કેવું કે થોડા ઘણા પ્રશ્નો સોલ્વ કરું ને એટલે પછી કેવું કે પ્રશ્નની ડિટેલ હું વાંચું ને તો દિમાગમાં ઉતરે નહીં, પરંતુ એ વસ્તુ દિમાગમાં ઉતારવા માટે તમારે મારા કલેજાઓ પાણી પીવું જરૂરી છે. કેમ કે તમે જેમ જેમ પાણી પીશો ને એમ તમારું દિમાગ કેવું કે શાંત રહેશે. કેમ કે પ્રશ્ન સતત આપણે કેવું કે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરીએ, ગણતરી કરીએ, એના લીધે કેવું કે દિમાગ આપણું કેવું કે જે કેવું કે બધું ગૂંચળામણ થઈ જાય. અંદર કેવું કે બધી ડિટેલ આવે, ડિટેલ એક ધારી અંદર જયા જ કરે. લગભગ 200 પ્રશ્ન એક ધારે આપણા અંદર જયા કરે એટલે આપણું દિમાગ કેવું થઈ જાય ખબર તમને મારા કરે જાઓ કે પછી કેવું કે આપણને અંદરથી કંઈ વિચાર ના આવે, અને વિચાર ના આવે ને એટલે પછી આપણે સારી રીતે પેપર લખી ના શકીએ, મતલબ કે પ્રશ્નો સોલ્યુશન ના કરી શકીએ. સાચી વાત ને? એટલે મારા કરે જાઓ કન્ટિન્યુ થોડીક વાર થોડુંક પાણી પીતું રહેવાનું, જેના લીધે કેવું કે આપણું દિમાગ એકદમ શાંત રહે અને સારી રીતે આપણે પ્રશ્ન સમજી શકીએ. અને જો પ્રશ્ન સારી રીતે સમજીશું ને તો મારા કલે જાઓ પ્રશ્નનો જવાબ સારી રીતે આપણે લાવી શકશું. સાચી વાત ને? એટલે પાણી અવશ્ય એક્ઝામ હોય ત્યારે જોડે લઈ જવું, જેના લીધે ઘૂંટો મારતું રહેવું. એટલે પેટમાં જેવું પાણી જશે એટલે પેટ જેટલું ઠંડુ રહેશે એટલું મગજ પણ તમારું ઠંડુ રહેશે. સાચી વાત ને? તો મારા કલે જાઓ અત્યારે 2:37 થઈ ગઈ છે અને ફાઇનલી મારો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. અને મારા કલે જાઓ અમુક પ્રશ્નોમાં અમુક સૂત્રો યાદ નહીં આવ્યા, એના લીધે કેવું કે અટેમ્પ કર્યા છે. તો ચાલો મારા કલે જાઓ ફટાફટ આપણે હવે કેટલો સમય રહ્યો છે 23 મિનિટ રહી છે. તો આપણે OMR શીપમાં કેવું કે પાર્ટ બીના તો મેં OMR ભરી દીધી છે, પણ આગળના પાર્ટ એ હતો એના 80 પ્રશ્નોનો OMRમાં ભરવાના છે. તો ચાલો ફટાફટ ભરી દઈએ અને પછી હું તમને કહું કે કેટલા મેં સાચા કર્યા ખોટા કર્યા બધું હું તમને કહીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો ફાઇનલી 2 કલાક ને 47 મિનિટ અને 24 સેકન્ડ થઈ ગઈ છે અને ફાઇનલી મારું કેવું કે મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. અને પાર્ટ એમાં મેં 6 નોટ અટેમ્પ કર્યા છે અને પાર્ટ બીમાં મેં 36 નોટ અટેમ્પ કર્યા છે. અને મારા કલે જાઓ પાર્ટ બીમાં ઘણા બધા પ્રશ્નો કેવું કે કરંટ અફેરના હતા, જેના લીધે કેવું કે મેં ઘણા બધા પ્રશ્નો અટેમ્પ કર્યા છે. મતલબ કે જે કરંટ અફેરના મોસ્ટ ઓફ પ્રશ્નો હતા બધા અટેમ્પ કરે છે, એના લીધે આખા 36 મારે અટેમ્પ કરવા પડે છે. અને ઘણા બધા પ્રશ્નો કેવું કે અમુક પ્રશ્નો હતા જે નહોતા આવડતા, એના કારણે બી અટેમ્પ કર્યા છે. તો ચાલો મારા કલે જાઓ સોલ્યુશન કરવાનો સમય આવી ગયો છે. તો ફટાફટ સોલ્યુશન કરી નાખે અને પછી તમને કહું કે શું રિઝલ્ટ આવ્યું. તો ચાલો. તો ફાઇનલી મારા કલે જાઓ મેં મોક ટેસ્ટનું સોલ્યુશન કરી નાખ્યું છે. તો ચાલો તમને કહી દઉં કે શું રિઝલ્ટ આવ્યું. તો મારા કલે જાઓ અહીંયા જો પાર્ટ એમાં તમને સૌથી વધુ સાચા દેખાશે અને પાર્ટ બીમાં દર વખતની જેમ થોડાક આ વખતે પાર્ટ બીમાં પણ થોડા વધારે સાચા પડ્યા છે. તો ચાલો હું તમને ફાઇનલી રિઝલ્ટ કહી દઉં મારા કલે જાઓ. તો અહીંયા જો પાર્ટ એમાં મેં 6 નોટ અટેમ્પ કર્યા છે, 10 ખોટા પડ્યા છે અને 64 મારા પ્રશ્નો સાચા પડ્યા છે મારા કલે જાઓ. અને પાર્ટ બીની વાત કરીએ તો 36 મેં નોટ અટેમ્પ કર્યા હતા, 28 ખોટા પડ્યા છે અને અત્યાર સુધીના હાઈએસ્ટ મતલબ કે 56 પ્રશ્નો પહેલી વાર મારા સાચા પાર્ટ બીમાં પડ્યા છે. અને ટોટલ કેટલા થાય છે મારા કલે જાઓ 120 માર્ક્સ આવ્યા છે, એમાંથી 9.50 માઇનસ કરતા 110.50 માર્ક્સ મારા આવે છે મારા કલે જાઓ. અને આ વખતે હું પાર્ટ બી બંનેમાં પાસ છું, મતલબ કે જે રીતે પાસ થવું છે મતલબ કે પાસિંગ જે માર્ક્સ આવવા જોઈએ પાર્ટ એ અને પાર્ટ બીમાં આવી જાય છે. કેમ કે મારા કલે જાઓ 56 પ્રશ્નો સાચા પડ્યા છે અને 28 પ્રશ્નો ખોટા પડ્યા, એટલે 28ના માઇનસ કેટલા થાય મારા કલે જાઓ 7 માર્ક્સ, 7 ચોક 28, એટલે 7 માર્ક્સ માઇનસ કરતાં 49 માર્ક્સ મારા આવે છે. એટલે કે પાર્ટ બીમાં અત્યાર સુધીના જેટલા મોક ટેસ્ટ આપ્યા એમાંથી હું પહેલી વાર પાર્ટ બીમાં આજે પાસ થયો છું. મતલબ કે આજનો જે મોક ટેસ્ટ આપ્યો એમાં પાર્ટ બીમાં હું પાસ થયો છું. એટલે કે મેં જે મહેનત અત્યારે કન્ટિન્યુ રાખી છે એના કારણે મને ઇમ્પ્રુવમેન્ટ થોડી ઘણી જોવા મળી છે. અને મારા કલે જાઓ કરંટ અફેરના એકેય પ્રશ્ન મેં અટેમ્પ કર્યા નથી, તે છતાં આટલા માર્ક્સ આવ્યા છે. એટલે જ્યારે બીજી એક્ઝામો આપીશ, કરંટ અફેર તૈયાર કરીશ તો મારા કેવું કે લેવલ ધીમે ધીમે વધતું જઈ રહ્યું છે. તો આઈ હોપ તમને મારા કલે જાઓ આ વિડીયો પસંદ આવ્યો છે. અને મારા કલે જાઓ તમારા મોક ટેસ્ટમાં આજે 13મા નંબરનો હતો એમાં કેટલા માર્ક્સ આવ્યા હતા જલ્દીથી કમેન્ટ કરજો. તો ચાલો એક નવા વિડીયોમાં મળીશું. જય માતાજી, જય શ્રી રામ, રાધે રાધે. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.